દોસ્તો, જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી. દોસ્તો, આજે આપણે એક એવી મહાપુરુષની વાણીની વાત કરવાની છે કે જેને હરિગુરુ સંત મહાપુરુષની વાત જેમને મળી હોય અને આજીવન એક ઝૂંપડી બાંધી, આશ્રમ બાંધી અને ભરૂચ નર્મદાના તટ ઉપર આખું જીવન નિર્વાહ કર્યું હોય એવા સંત અર્જુન મહારાજની નિરાંતના મહાપુરુષ, જેમના ગુરુ મહારાજ રણછોડરામ મહારાજ, જે સુરત નિવાસી, એ અર્જુનરામ મહારાજની વાણી આજે આપણે રજૂ કરીએ. કારણ કે ગઈકાલે તારીખ 12/6/2024 રોજ સાંજે ગઈકાલે જસરામ મહારાજને ત્યાં મારું પ્રસાદ લેવાનું નક્કી થયેલું હતું અને ત્યાં અમે ગયા પછી એ પુસ્તક અર્જુન વાણીનું મને આપવામાં આવ્યું, સુપ્રીમ ભેટ. અને એ વાણીને, એ પુસ્તકને ખોલ્યું એટલે એમાંથી એવી વાણીઓ છે કે આપણે યોગ વેદાંત ભજન ભંડારની વાણી તો સાંભળીએ છીએ અને બધા ગાય છે, એમ આ મહાપુરુષની વાણી પણ સાંભળતા બપોર લાગી જાય. પરમ તત્વની લે આવી વાણી છે એમની. તો ચાલો સહેજ એનો ઉલ્લેખ કરીએ. એમની અર્જુન મહારાજે અલખધણીની એક આરતી ગાઈ છે અને એ આરતી કેવા પ્રકારની છે અને કેટલા બધા ભાવથી એમને આ આરતીને રજૂ કરી છે. અર્જુન મહારાજ કહે છે, આદિ અનાદિ નામ હૈ અક્ષર ન કો. અરે ભાઈ, આદિ અને અનાદિ, ક્ષર અને અક્ષર, આ બંને ભેગે એક નામ છે અને નખશીક પ્રગટ છે. આરતી અક્ષર મંદિર, આરતી અક્ષર મંદિર, અક્ષર માહી, આ આરતી અક્ષર માહી ઉતારે પરખો. હે ભાઈ, આ આરતી અક્ષરની માહી ઉતારી અને પારખો. નામે પ્રગટ્યું નિજ બેજ વૃક્ષ સારા. નામથી અર્જુન મહારાજ કહે છે કે નામથી પ્રગટ્યું નિજ બીજ વૃક્ષ સારા. નામના આધારે નિજ એટલે કે તમે અને તમારા દેહરૂપી એક વૃક્ષ પ્રગટ થયું. અક્ષરમાં સૌ આવ્યા, આ નામદેવ છે ન્યારા. આ વિશ્વના આકાશમાં ઉડતા પક્ષીઓ, પૃથ્વી ઉપર વિહાર કરતા પશુઓ, દેવો, દાનવો, માનવો, પક્ષી, જળચર, આ તમામ અક્ષરમાં સમાઈ જાય, નામમાં સમાઈ જાય. પણ એ નામ જુદું છે
આ અર્જુન મહારાજ કહે છે, લખતા પંડિત એ લખતા પંડિયા લેખ, માયાનું લારું માયાનું લારું. આમાં ઘણા બધા પંડિતો અનંત સમયથી આ બાબતની વાત લખી રહ્યા છે, પણ આ માયાનું લારું એવું લાગ્યું છે કે એ તત્વસાર જે રહ્યો અર્જુન મહારાજ બતાવે એ ત્યાં જવા માટે કોકનો લક્ષ લાગે. અલખ ગુરુની આરતી ઉરમાં ઉતારો, કરું ગુરુની સેવ. આ અલખ ગુરુ છે, અલખ અવિનાશી સદગુરુ તત્વસાર છે. એમની આરતી ઉતારવા માટે તમારે કોઈ મંદિરોમાં જઈને ઉતારવાની નથી કીધું, પણ અર્જુન મહારાજ આ આરતી ઉરમાં ઉતારવાનું કહે છે. કરું દીપક દિલ માહી, ઉરમાં અજવાળું, ઉરમાં આજ અજવાળું. અર્જુન મહારાજ કહે છે કે દીપક કરું ખરો આરતી ઉતારવા માટે, પણ ક્યાં અને કેમ? દિલમાં કરું, દિલ ભીતરમાં. દીવો દીઠા વિના મારું મન ડોલે, દિલ દરિયામાં ડૂબકી દેના, સંતો મોતી લેના ગોતી. આ મહાપુરુષો પણ શાખ પૂરતા હોય. પ્રેમના પુષ્પ ચડાવું હું, ચિત્ત ચંદન ધારું. મારા સદગુરુ મહારાજને આ વૃક્ષ રૂપી આ ઝાડે પ્રગટેલા પુષ્પો નહીં, એ પુષ્પની વરમાળ નહીં, કારણ કે એ તો આજ છે અને કાલ હુકાઈ જાય. એવા મારા સદગુરુ અલખ અવિનાશીને પુષ્પની વરમાળા ન પહેરાવા. એકવાર પહેરાવી દીધી પ્રેમની વરમાળા મારા સંત શ્રી સદગુરુ માલિકને, તો પછી ક્યારેય સુકાય નહીં. એ અર્જુન મહારાજ કહે છે કે મારા સદગુરુને હું પ્રેમના પુષ્પની વરમાળા પહેરાવું અને ચંદન ચિત્ત ચંદન ઘસવું. ચિત્તની અંદર જેમ ચંદનને લાવવાથી ચંદનની સુગંધ લહેરાતી હોય, એમ મારા દરેક રૂએ રૂએ ચિત્ત મારું બીજે ક્યાંય ન લાગે, કારણ કે એમાં શ્વાસ મારા પરમાત્માની છે. અગરબત્તી ધૂન ધૂપ કરું, કેચર અર્ચ કરું કેશવ. ચંદન અગરબત્તી ધૂપ ધ્યાન આ બધું કરું, જય જય કરી ઝંખુ, ચિત્તમાં જોઉં ચર્ચા. જય 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 કરી ઝંખુ અને ચિત્તમાં જોઉં જરીએ જરીએ કરીએ કરીએ કે મારા વાલા સિવાય, મારા સદગુરુ પરમાત્મા અલખ અવિનાશી સિવાય કોઈ બીજું નથી. ધન ઘંટ બજાવું, મનવા મંદિરમાં. ધન ઘંટ બજાવું, મનરૂપી મંદિરની માલિકો, નાદ સ્વરૂપી ઘંટ વગાડું. નિરાતનું નિજ નામ નિશ્ચય સ્થિર કરીને થાક્યું. નિરાંત નિજનું નિજ નામ, નિરાતનું જ નામ મેં સ્થિર કરીને થાક્યું છે. રણ છોડે રણ કાપ્યું, અવિનાશ પદ આપ્યું. એમના સદગુરુ મહારાજ રણછોડરામ મહારાજને ઉલ્લેખીને કહે છે કે આ જે રણ હતું ને,
રેતાળ હરું એ રણમાં હલાય ને તોય વહેમી વાટ, જ્યાં પાણીનો કોઈ પોકાર ન કરે, પાણી કોઈ પાય નહીં, આવા વિકટ રણની માલપા સદગુરુ સિવાય કોઈ તારી ન શકે. એટલે અર્જુન મહારાજ કહે છે કે આ ભયંકર રણ જે હતું ને મારું, એ તો મને રણછોડ રામ મહારાજે કાપી નાખ્યું અને અવિનાશી પદ આપ્યું. રણછોડ રામ મહારાજે આ રણ કાપી અને મને અવિનાશી પદ આપ્યું. જોગ જોગ જીવો વર્ણે, હે સદગુરુ મહારાજ આપ તો જોગ જીવો. આરતી અમર વરની અર્જુન હવે ઉતારે, મારે બીજા કોઈની આરતી ઉતારવાની જરૂર નથી. અમર વરની આરતી ઉતારે છે અર્જુન. તો ભાઈ આ શબ્દો હતા મહાપુરુષ અર્જુન મહારાજના, કે જેમના એક પણ શિષ્ય નથી બનાવેલા, પણ એમની વાણી મેદાનમાં પડી છે. આપણની જો યાદી હોય ને તો જ આબાદ થવા. આવા મહાપુરુષોના શબ્દો મેદાનમાં હોય તો એ મહાપુરુષ અમર છે. જેનું બોલવું જગતના ચોકમાં પડ્યું હોય ને એનો જ ઇતિહાસ લખાય, બાકીનાનો નહીં. સંતો ને મહાપુરુષો, આચાર્ય પુરુષો પણ ઘણા છે, પણ મને એવું લાગ્યું કે નિરાંત મહારાજના અનુજ, ગાદીના ઉપદેશક, રણછોડ મહારાજના ઉપદેશક શ્રી અર્જુન મહારાજ, જેમને જીવનમાં કોઈને એક પણ ઉપદેશ ન કર્યો, પણ ઇતિહાસ એ જેનો અમર છે. માટે આવી તો ઘણી વાણી છે એમની, પણ કદાચ સમય હશે તો બીજી વાર આપણે આ વાણીનો ઉપયોગ કરશું. અને આપને મારી આ વાણી ઉપર આનંદ આવતો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં શેર કરજો. જય અલગતણી, જય અલગતણી, જય અલગતણી.